દેશમાં છેલ્લા કેટલાક મહિનાઓની ચૂંટણી ચર્ચા વિરોધ પક્ષ જોરશોરથી કરી રહ્યો હતો તે મતદાર યાદી સઘન સુધારણા કાર્યક્રમને લઈ જિલ્લા કલેક્ટરે આજે કચેરીમાં પત્રકાર પરિષદ યોજી સરંગે જે પણ વાંધા પ્રશ્નો કે મૂંઝવણ હતી તે અંગે વિસ્તારથી સ્પષ્ટતા કરી હતી. સુરત જિલ્લા કલેક્ટરે આજે સરંગે પત્રકાર પરિષદ યોજી હતી, જેમાં તેમણે જણાવ્યું હતું કે આજથી મતદાર યાદી સઘન સુધારણા કાર્યક્રમનો પ્રારંભ થઈ રહ્યો છે. 21 વર્ષ પહેલા સરની પ્રક્રિયા કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા શરૂ કરવામાં આવી હતી. મતદાર યાદી સુધારણા અને તેની વિસંગતતા દૂર કરવા માટે 3 વખત BLO લોકોના ઘરે જશે. મતદાર યાદીમાં મેપ નહીં થયા તેવા મતદારોને નોટિસ ફટકારવામાં આવશે. નોટિસ બાદ આવા મતદારોની સુનાવણી થશે. સુનાવણી બાદ નક્કી થશે કે આવા મતદારોની યાદીમાં નામ સમાવવાનું છે કે નહીં. BLO 4 નવેમ્બરથી 4 ડિસેમ્બર સુધી દરેક મતદારોના ઘરે ઘરે જશે. આ અંગે મતદારોને પુરાવાની યાદી આપવામાં આવશે. 9 ડિસેમ્બરના રોજ ડ્રાફ્ટ મતદાન યાદીનું પ્રકાશન થશે. 9 ડિસેમ્બરથી 8 જાન્યુઆરી સુધી દાવા અને વાંધા અરજી કરી શકાશે. 9 ડિસેમ્બરથી 31 જાન્યુઆરી સુધી સુનાવણી અને ચકાસણી કરાશે. 7 ફેબ્રુઆરી 2026ના રોજ અંતિમ મતદાર યાદી જાહેર થશે અને છેલ્લે 2 રાજ્યોમાં મતદાન કાર્ડ ધરાવતા મતદારો પર કાર્યવાહી થશે. સૌને નમસ્કાર. આપણે બધા જાણીએ છીએ કે ભારતના ચૂંટણી પંચ દ્વારા તારીખ 27/10/25ના રોજ 1/1/2026થી લાયકાતની તારીખના સંદર્ભમાં મતદાર યાદીનો ખાસ સઘન સુધારણા કાર્યક્રમ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન જે છે SIR એ જાહેર કરવામાં આવેલ છે. અને આના જે આપણે એનું જાણીએ તો જે એનો હેતુ છે એ મતદાર યાદીમાં જે સુધારો આપણે જે કરીએ છીએ ચૂંટણી પહેલાં અને જરૂરિયાત અનુસાર એના અનુસંધાને જે છેલ્લી SIRની પ્રક્રિયા હતી એ 21 વર્ષ પહેલાં 2002થી 2004 સુધીમાં કરવામાં આવી હતી. અને હવે જે નવી SIR આપણે જે આજે કરી રહ્યા છીએ, આજથી એનો તબક્કો સ્ટાર્ટ થઈ છે, તો એના અલગ અલગ 6 તબક્કાઓ છે. એમાંથી જે પહેલો તબક્કો હતો જેમાં મતદારો જે પ્રિન્ટિંગ અને તાલીમનો એક તબક્કો હતો, જેમાં જેટલા પણ SIR સાથે સંલગ્ન ફંક્શનરીઝ હતા આ લોકોની અમે ટ્રેનિંગ કરી દીધી છે. ઇવન પોલિટિકલ પાર્ટીઝ સાથે પણ મીટિંગ કરીને અને એમના જે BLAs છે, બૂથ લેવલ એજન્ટ, આ લોકોની પણ જે તાલીમ છે એ અમે કમ્પ્લીટ કરી છે. બીજો તબક્કો છે આપણે 4 નવેમ્બરથી એટલે આજથી 4 ડિસેમ્બર સુધી, જેમાં દરેક ઘર સુધી આપણે BLO મારફત પહોંચવાના છીએ અને જે એન્યુમરેશન ફોર્મ્સ છે એટલે એ ત્યાં જશે અને એન્યુમરેશન ફોર્મ જેને આપણે EF કહીએ છીએ તો EFની વિતરણ કરશે અને એ પછી પાછો લેશે. એટલે 1 મહિનામાં BLO ઘર ઘર સંપર્ક કરીને એમને ફોર્મ ડિસ્ટ્રીબ્યુટ કરશે અને ફોર્મ ફિલઅપ કરીને એ પાછા લેશે. જો મતદાર ન મળે તો એમાં 3 વખત BLOs છે એમના ઘરે જશે, 3 વખત સંપર્ક કરવાનો ટ્રાય કરશે અને જો એના પછી જેટલા પણ એન્યુમરેશન ફોર્મ આપણે પાછા મળ્યા હોય એને આપણે જે છે ERO અને AROને સબમિટ કરશે. જે ઇલેક્ટોરલ રજિસ્ટ્રેશન ઓફિસર છે એમને સબમિટ કરશે ફોર્મ. અને જે લોકોના જે ગણતરી ફોર્મ પ્રાપ્ત થયા છે એવા તમામ મતદારોના નામ જે છે એ ડ્રાફ્ટ યાદીમાં સામેલ થશે. અને ત્રીજો તબક્કો આપણું ડ્રાફ્ટ મતદાર યાદીનું પ્રકાશન છે એ 9મી ડિસેમ્બરે આપણે કરવાના છીએ. એના પછી ચોથા તબક્કામાં જે ERO અને AROs છે એ 9મી ડિસેમ્બર 25થી 8મી જાન્યુઆરી 2026 દરમિયાન જે લોકોના નામ જે 2002થી 4 વાળી SIRની યાદીમાં મળતા નહીં હોય કે મેપિંગ નહીં થતું હોય એવા લોકોને, જે લિંક નહીં થાય તો એવા લોકોને, એવા મતદારોને નોટિસ અપાશે. અને એમને શું છે કે નોટિસનો તબક્કો છે તો એમની પાત્રતા ચકાસવા માટે એવા કેસીસની સુનાવણી થશે. સુનાવણી થશે અને એમાં ડિસિઝન થશે કે ભાઈ અંતિમ યાદીમાં આ લોકોના નામ રાખવા પાત્ર છે કે નહીં. અને ERO અને EROના જે નિર્ણય હશે, નિર્ણયના સામે જિલ્લા મજિસ્ટ્રેટ એટલે કે ડિસ્ટ્રિક્ટ ઇલેક્શન ઓફિસર DO એટલે કલેક્ટર સામે અપીલ થઈ શકે અને કલેક્ટરના ઓર્ડર સામે મુખ્ય ચૂંટણી આયુક્ત CEO ગુજરાત જે છે, ચીફ ઇલેક્ટોરલ ઓફિસર ગુજરાત, એમના સમક્ષ જે છે સુનાવણી એટલે અપીલ કરી શકાશે. અને આ બધી પ્રોસેસ થયા પછી જ્યારે ડિસિઝન થશે તો છેલ્લા અને છઠ્ઠા અને અંતિમ તબક્કામાં મતદાર યાદીનું પ્રકાશન છે એ 7મી ફેબ્રુઆરી 2026ના રોજ થશે. તો એક ખૂબ જ ડેટ ટાઈમલાઈન સાથે, સ્ટ્રિક્ટ ટાઈમલાઈન સાથે આપણે આ પ્રોસેસ કરવા જઈ રહ્યા છીએ. અને આ બાબતમાં અમે
મીડિયા સાથે આજે એ ભાગરૂપે જ આપણી જે મિટિંગ રાખી છે એમાં આપના તરફથી એટલે આપના થકી અમે જાહેર જનતાને અપીલ કરીએ છીએ કે જેટલા પણ એન્યુમરેશન ફોર્મ્સ અને એ બધા આવે તો એને પ્રોપરલી ભરીને પાછા આપે. અત્યારના તબક્કામાં કોઈ પણ ડોક્યુમેન્ટ વગેરેનો આગ્રહ અમે રાખતા નથી, કોઈ ડોક્યુમેન્ટ આપવાના પણ નથી. અને બીજી એક પણ ક્લેરિટી કરવા માંગીએ છીએ કે આ પ્રક્રિયા ફક્ત ને ફક્ત ઇલેક્ટોરલ યાદી એટલે મતદાર યાદી સુધારણા પૂરતી જ છે. આનું બીજી કોઈ પણ બાબતમાં જે છે એનું સંલગ્ન નથી, એ કોઓર્ડિનેટેડ. ઇટ ઇઝ જસ્ટ ફોર ધ ઇન્ટેન્સિવ જે રોલ રિવિઝન આપણે કરીએ છીએ એટલે રિવિઝન માટે છે. તો જાહેર જનતાને આપના માધ્યમથી અમે અપીલ કરીએ છીએ કે અમને સહકાર આપે. પોલિટિકલ પાર્ટીઝને પણ વી હેવ સોલિસિટેડ ધેર સપોર્ટ કે એમના જેટલા પણ બૂથ લેવલ એજન્ટ્સ છે, એમના કાર્યકર્તાઓ છે, એ પણ લોકોને માહિતગાર કરશે આ બાબતથી. અને સુરતમાં મોટા ભાગની જે આપણી એસેમ્બલી કોન્સ્ટિટ્યુએન્સીસ છે એ અર્બન એસેમ્બલી કોન્સ્ટિટ્યુએન્સીસ છે. તો એમાં ઘણી બધી એસેમ્બલી કોન્સ્ટિટ્યુએન્સીસ પહેલાં અસ્તિત્વમાં પણ નથી 2002 થી 4માં. એમાં આપણે મેપિંગ કરીએ છીએ, લિંકિંગ કરીએ છીએ, બટ લોકોને વધારે ખ્યાલ હોય કે ભાઈ એમના જે પેરેન્ટ્સ છે કે એમના પોતાનું નામ જ્યારે 2002 થી 4ની યાદીમાં કઈ મતદાર યાદીમાં કઈ એસેમ્બલી કોન્સ્ટિટ્યુએન્સીમાં કે હતું, તો એટલે એન્યુમરેશન ફોર્મમાં પ્રોપરલી જો ફોર્મ ભરીને પાછા આપી દે તો આપણી જે આ પ્રક્રિયા છે એ સરળ બની.